જય માતાજી। આજે આપણે રોટલીના ભજીયા બનાવવાના છે। તેની માટે મેં 3 રોટલી લીધી છે અને એને નાના નાના પીસ કરી લઈએ। અતિશય મોટા નથી રાખવાના અને બહુ ઝીણા પણ નહીં, એવા માપના 3 રોટલીના આપણે નાના કટકા કરી લઈશું। હજી એક રોટલી લઈ લઈએ। ખાવામાં ખૂબ ટેસ્ટી અને જલ્દી બની જાય છે, ફટાફટ। હવે આની અંદર આપણે મસાલો જે કરવાનો છે એ નાખી દઈએ। તો એક ડુંગળી મેં લાંબી કાપીને નાખી છે, મરચાં અને લસણ ઝીણી નાખ્યું છે, મરચાંની કટકી છે અને ડુંગળી તમારે નાની પીસ કરવા હોય તો પણ કરી શકાય। મરી પાવડર નાખ્યો છે, તલ કટરમાં કાપીને તમે ડુંગળી નાખશો તો પણ સરસ લાગશે। મેં લાંબા પીસ કર્યા છે, કે ડુંગળી તળાઈ જાય ને એટલે બહુ સરસ લાગે, એટલે મેં લાંબા પીસ રાખ્યા છે। હળદર અને મીઠું નાખી દઈએ। તમારે લાલ મરચું હોય તો નાખવાનું, પણ મેં લીલું નાખ્યું છે એટલે બહુ જરૂર નથી એમાં। અને ખાંડ નાખી દેવાની। લીલા ધાણા નાખી દઈએ। ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। અને ચણાનો લોટ આની અંદર સમાય એટલો જ, કેમ કે આપણે પાણી નથી નાખવાનું। 2-3 ચમચી જરૂર પૂરતું જ પાણી નાખશું। તો બધું મિક્સ કરી લઈએ। એકદમ થોડું મસળી અને દબાવીને કરશું ને તો એ ડુંગળીમાંથી પણ પાણી છૂટશે, એટલે સરસ થઈ જશે। પહેલાં આવી રીતે મિક્સ કરી લેવાનું, પછી થોડું થોડું પાણી લેવાનું છે। જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે। આવી રીતે થોડું થોડું પાણી લઈ અને મિક્સ કરવાનું। જ્યારે આપણે બનાવવાની તૈયારી થાય ને તેલ ગરમ થાય ને ત્યારે જ સોડા નાખવાનો, જલ્દી નથી નાખવાનો। સોડા અને પાણી નાખી દીધું છે હવે, અને આપણે નાના નાના ગોળા વાળી લઈશું। આટલામાં મેં 3 થી 4 ચમચી માંડ નાખ્યું છે પાણી, તો બધા ગોળા વાળી લીધા। હવે તળી લઈએ। પહેલાં 2-3 જ નાખશું, કેમ કે જો તેલ વધારે થઈ ગયું હોય તો બળી જાય, અને ન થયું હોય તો તેલ આપણા ભજીયાની અંદર ભરાઈ જાય। એટલા માટે હું ચેક કરવા માટે સૌથી પહેલાં થોડુંક જ નાખું છું, પણ તેલ બરાબર છે। બબલ્સ થોડાક ઓછા થઈ જાય પછી આપણે ફેરવવાના। જો બ્રાઉન કલરના આવી રીતે તળી લેવાના છે। હવે જેટલા સમાય એટલા આપણે નાખી દેવાના। એની જાતે જ ઉપર આવી જશે બધા। ફેરવી લઈશું। બસ આવા થોડીક વાર આવી રીતે આપણે હલાવશું ને એટલે સરસ બ્રાઉન કલરના થઈ જશે બધી બાજુથી। ફેરવતા રહેવાનું। તમને ગમે એ રીતે તમારે તળવાના। ઘણાને કેવું હોય છે કે આ રોટલી ના હોય ને એટલે એકદમ કડક ભાવતા હોય છે। હજી બીજા નાખી દઈશું। તો થઈ ગયા છે આપણા રોટલીના ભજીયા। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, કમેન્ટ કરજો। અને આને દહીં અથવા ટમેટો સોસ સાથે આપણે ખાઈ શકીએ। તળેલા મરચાં પણ લેવાય। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।